નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। આગામી સમયમાં મહાશિવરાત્રીનો ભવ્ય મેળો યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને જૂનાગઢમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જો કે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ આ અંગે કડક આદેશ આપ્યા છે। ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં જૂનાગઢના ભવનાથમાં યોજાનારા આગામી મહાશિવરાત્રી મેળાના આયોજન માટે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મનપા તંત્ર, કલેક્ટર, એસપી, ધારાસભ્યો અને ભવનાથ મંદિર ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક બાદ ડેપ્યુટી સીએમએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી મોટો અને ભવ્ય મેળો હશે। શ્રદ્ધાળુઓની વધતી ભીડને ધ્યાનમાં રાખી અને રવેડીનો રૂટ 500 મીટર લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુલાકાતીઓ માટે સુવિધાજનક રહેશે। આ સાથે જ મેળાને પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ ગીત પણ લોન્ચ કરવામાં આવ્યું છે। મહાશિવરાત્રિના મેળામાં પરમ પૂજ્ય સંતોના માર્ગદર્શનથી, ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જૂનાગઢ મહાનગર અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા અને જિલ્લા વહીવટીતંત્રના સૂચનથી રાજ્ય સરકારના વિભાગો સાથે સંકલન કરીને આ વર્ષે ભવનાથનો મેળો, મહાશિવરાત્રિ મેળો એ દેશનો સૌથી મોટો મેળોનું આયોજન કરવા માટેની આજની આ બેઠકમાં અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે। શિવરાત્રિનો આ મેળો જે છેલ્લા અનેક વર્ષોથી લાખો ભાવિ ભક્તો ભવનાથ દર્શન ખાતે પધારતા હોય છે, પવિત્ર સાધુને રવેડીની યાત્રામાં દર્શન માટે આવતા હોય છે। આ બધી જ વ્યવસ્થાઓમાં વધારો કઈ રીતે કરી શકાય, રાજ્ય સરકાર તમામ વ્યવસ્થાઓમાં વધારો કરતા સાથે સાથે રાજ્ય અને દેશભરના લાખો લોકો જે દર્શન અર્થે ત્યાં આવી રહ્યા છે તેની વ્યવસ્થાઓમાં કઈ રીતે વધારો થાય તે માટે છેલ્લા અનેક દિવસોથી બેઠકો મળી રહી છે અને મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે। આ વર્ષે રવેડીનો રૂટ એ 500 મીટર વધારવામાં આવ્યો છે। બધા જ સાધુ સંતોના સંકલનમાં ખૂબ મોટી સંખ્યામાં જ્યારે લોકો દર્શન અર્થે આવતા હોય અને તમામ લોકોને વ્યવસ્થાઓ મળી રહે તે માટે તમામ સાધુ સંતોએ સાથે મળીને આ સૂચન અને નિર્ણય લીધું છે। 2900થી વધારે પોલીસ બંદોબસ્ત ત્યાં કરવામાં આવશે અને સાથે સાથે આ વર્ષે એક નવો પ્રયાસ જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે કે મેળામાં પોલીસ જોડે જોડે લોકલ જે યુવાનો છે એમને જોડીને બી વ્યવસ્થાઓમાં જોડવામાં આવે તો 1000થી વધારે વોલન્ટિયર્સને બી આ વ્યવસ્થાઓની અંદર જોડવામાં આવશે। સીસીટીવી કેમેરાઓનો ઉપયોગ વધાર્યો છે રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા, ખાસ કરીને લોકોને ઉતારાની વ્યવસ્થાઓમાં કઈ રીતે વધારો થાય। 300 જેટલા સામાજિક સંસ્થાઓ દ્વારા ઉતારાઓની વ્યવસ્થા અને ભંડારાની વ્યવસ્થા કરવામાં આવે છે। આ સૌ સામાજિક સંસ્થાઓને બી હું આભાર માનું છું કે એટલા વર્ષોથી કામગીરી કરી રહ્યા છે। આ વર્ષે હજી વધુ મહત્ત્વની જે વ્યવસ્થાઓ કરવાની હોય તેમાં બી એ લોકો સહભાગી થઈ રહ્યા છે। દરેક જગ્યા પર પાણીની વ્યવસ્થાઓ આ વર્ષે નવી કરવામાં આવશે। જે રૂટ છે એ રૂટને આખો ડેકોરેશન કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા। આ વર્ષનો આ મેળો એ અદ્ભુત હશે અને આજ તકનો સૌથી મોટો મેળો થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। એની જોડે જોડે આ વર્ષે 11મી તારીખે સાંજે બધા જ સંતોની નગરમાં જ્યારે આગમન થશે તો એક ભવ્ય નગર યાત્રા નીકાળવાનું નક્કી થયું છે અને સંતો જ્યારે શિવરાત્રિના મેળામાં આવતા હોય તો સૌ ભક્તોની જે જવાબદારી છે, એટલે કે ભક્તો સાથે મળીને બધા સંતોને વિનંતી કરી હતી કે આ વખતે જ્યારે એટલો મોટો મેળો આપણે આયોજન કરતા હોઈએ તો અમને સૌના મનમાં ઈચ્છા છે કે સૌ સંતોનું સ્વાગત થાય અને નગર આગમન પહેલાં નગર યાત્રા નીકાળવામાં આવે તો સૌ સંતોએ પરવાનગી આપી છે। તો 11મી તારીખે હું પોતે બી અને બધા જ અમારા સાથીઓ સાથે મળીને બધા જ સંતોના સ્વાગત માટેની એક ભવ્ય નગર યાત્રાનું આયોજન બી કરવામાં આવ્યું છે। એની જોડે જોડે દેશભરમાંથી સાધુ સંતો, દેશભરમાંથી ભાવિ ભક્તો એ
આપણા આ મેળામાં પધારે તે માટે રાજ્ય સરકાર દ્વારા સૌ સંતો જોડે માર્ગદર્શનમાં રહીને ભારતીય જનતા પાર્ટીની લોકલ ટીમ આ બધા જ લોકો સાથે મળીને એક દેશભરમાં સંતોને આમંત્રણ બી આપવાના છે. આ 4-5 દિવસ દરમિયાન સૌ લોકો આ મેળામાં પધારે અને મેળાની તમામ વ્યવસ્થાઓની બેઠક સંકલનની બેઠક આજે કરવામાં આવી હતી. સૌ સંતોના માર્ગદર્શન મળ્યા અને અદ્ભુત રીતે આ મેળો કરવામાં આવશે. રાજ્યના સૌ નાગરિકોને, સૌ શિવ ભક્તોને હું વિનંતી કરું છું, હું સૌને આમંત્રણ આપું છું કે આ પ્રાચીન મેળો, અદ્ભુત મેળો અને ભવનાથના દર્શન અર્થે આપ સૌ લોકો શિવરાત્રિના મેળામાં જૂનાગઢ ભવનાથ પધારો. જય ગિરનાર. તો ભક્તો અને સાધુ સંતોની સુરક્ષા માટે તંત્ર સજ્જ છે, જેમાં 2900થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે. 11મી ફેબ્રુઆરીએ સંતોના આગમન પ્રસંગે એક ભવ્ય નગર યાત્રા નીકાળવામાં આવશે, જે મેળાના આકર્ષણનું કેન્દ્ર બનશે. સમગ્ર રવેડી રૂટ ઉપર સરકાર દ્વારા વિશેષ ડેકોરેશન અને લાઇટિંગ કરવામાં આવશે. હર્ષ સંઘવીએ ભારપૂર્વક જણાવ્યું કે શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે વ્યવસ્થાઓમાં મોટો વધારો કરવામાં આવ્યો છે અને આ મેળો આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો અનોખો સંગમ બની રહેશે.